ભારત માતા કી, ભારત માતા કી। આદરણીય વડાપ્રધાનશ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે। ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જનશક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે। આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્યસભર સફળતા ઓપરેશન સિંદૂરથી જોઈ છે। આજનો અવસર તેમના ત્રીજા દર્શનમાં જનશક્તિને જળશક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે। શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી, આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે। તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ, જળ સંચય, ચેકડેમ, બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું। કેચ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે। આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 25,000 કરતાં વધુ આવા કૂવા બનાવીને લોક ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને રિચાર્જ દ્વારા ઉકેલ કરવાની દિશામાં એક પ્રયત્ન બનાસ ડેરી પણ કરી રહી છે। રાજ્ય સરકારે ઘણા બધા કામો હાથ ઉપર લીધા છે, ખાસ કરીને તળાવ ઊંડા કરવાનું કામ, કાંસ દ્વારા બોરવેલને રિચાર્જ કરવાનું કામ હોય, નવા બોરવેલ જ્યાં પાણીના વહેણ છે ત્યાં બનાવવાની બાબત હોય, ચેકડેમ બનાવવાની બાબત હોય, ખેત તલાવડી બનાવવાનું હોય, ઘણા બધા અભિયાનો લીધા છે। પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે। 4x4નો એક કૂવો બનાવીને 8 ફૂટ જેટલો ઊંડો, જ્યાં રિચાર્જની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં, અને ત્યાં ગ્રીલ, મોટા પથ્થર, તેનાથી મોટા પથ્થર, એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જનું ખૂબ કામ કરી શકાય। એટલે ખેતરનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઉતારવાનું કરી શકાય। ઘરમાં ધાબા ઉપરનું પાણી આવતું હોય એને પણ ઘરની બાજુમાં બનાવીને જમીનની અંદર ઉતારવાનું કામ કરી શકીએ।